सबका स्वागत है मेरे यूट्यूब चैनल के अंदर। आज हम सैमसंग वॉशिंग मशीन का टॉप लोडिंग जो वॉशिंग मशीन आती है डबल डोर वाली, उसका आज प्रोग्राम सीखने वाले हो, कैसे यूज़ करते हैं वो कैसे। मेरे चैनल को फॉलो कर लीजिए, लाइक कर लीजिए, और जिसको भी ये वॉशिंग मशीन का प्रोग्राम ना आता है उसको ये प्रोग्राम और वीडियो डाल दीजिए। पहले अपन को आता है पावर ऑन करनी है। पावर ऑन करने के बाद आपको फ्यूजी मोड के अंदर कपड़े धोने हैं तो आप डायरेक्ट स्टार्ट कर सकते हो। स्टार्ट करने के बाद मशीन ऑन हो जाएगा, अपना देख सकते हो ऑन हो जाएगा। और आपको फ्यूजी मोड के अंदर दूसरा प्रोसेस के अंदर धोना है। इसके अंदर 3 मेनू अलग अलग आते हैं। जीन्स का प्रोग्राम है, बेल के है, डेलीकेट है, सॉक्स है, क्यूट वॉश है। હવે આ બાજુનું મેની અંદર તમે જે કાંઈ પ્રોગ્રામ જો એ તમે આ બટન દબાવશો તો એ તમારે પ્રોગ્રામ ઓન થઈ જશે। ઓકે, હવે જે છે આપણે આ સાઈડનો પ્રોગ્રામ સમજવાનો છે। આની અંદર શું છે, વોટર લેવલ છે, એક્ટિવ વોશ છે, રાઇન સ્પિન છે, પાવર સ્પિન છે। હવે આ બધા પ્રોગ્રામ કઈ રીતના છે એની અંદર જો તમે આ મેનુ જે જોઈ શકો છો, આ વોટર લેવલની અંદર વોટર લેવલ એટલે તમારે કેટલું પાણી નાખવું છે એ તમે અહીં સેટ કરી શકો આ બટનથી। આ તમારે છે ડ્રાય વોશ સેવિંગ એટલે તમારે એકને એક પાણીથી કપડાં ધોવા હોય તો તમે ધોઈ શકો, અને પાણી કાઢવું હોય તો તમે કાઢી શકો। એની આગળ છે વોશનો પ્રોગ્રામ, એમાં સેમ જ રૂલ છે, એકને એક પ્રોગ્રામથી તમે કપડાં ધોઈ શકો છો। પાછું હવે તમને સ્પિનનો પ્રોગ્રામમાં કરવું હોય તો પાવર ઓન કર્યા બાદ સ્પિન દબાવવાનું છે, પછી સ્ટાર્ટ કરશો તો તમારે સ્પિનનો પ્રોગ્રામ શરૂ થાય, નકર સ્પિનનો પ્રોગ્રામ શરૂ નથી થતો। પછી આની અંદર એક આ પ્રોસેસ આવે છે 3 ડોરની અંદર। હવે 3 ડોર આ શું લેવા કામમાં આવે છે? આ કામમાં તમારે જે કપડાનો જે ડાઘો રહી ગયો હોય એ તમે આ ઘસીને સાફ કરી શકો છો। જેમ કે મારા રૂમાલમાં એ ડાઘો છે તો આની અંદર તમે લિક્વિડવાળું પાણી નાખીને આમ બોળીને આ રીતે સાફ કરી શકો। આ એ રીતનો કામમાં આવે છે। અને તમારે પાણી ન નાખવું હોય તો તમારે અહીંથી ના મેનુ દેખાય છે, સાઈડમાં બટન આપેલું હોય છે, જોઈ શકો છો। એ બટન દબાવવાથી ત્યાંથી પાણી આવી જાય છે। તો અહીંથી પાણી આવી જાય છે એટલે પાણી ભરાઈ જાય છે, પછી તમે બટન બંધ કરશો તો પાણી ઓટોમેટિક બંધ થઈ જાય છે। આ મેનુ એ રીતે કામમાં આવે છે, બીજું આનું કાંઈ કામનું નથી। સેમસંગનું મશીન છે, એક્ટિવ વોશ હુબલ મોડલ, 7.5 કિલોની અંદર વોશિંગ મશીન આવે છે। તમે મશીન જોઈ શકો છો, આ રીતનું મશીન આવે છે। એમાં તમે પછી તમારા મશીન સાથે નોઝલ આવે છે તો એ નોઝલનું કનેક્શન તમે આ વાહી દઈ શકો છો। આની અંદર એ નોઝલનું કનેક્શન દઈ શકો છો અને અહીંથી તમે પાણી લેવાનું પ્રોસેસ છે। તો આ નોઝલ તમારે ફરજિયાત દેવી પડે છે, તો જ તમારું મશીનનો આગળના જે પ્રોગ્રામ છે એ શરૂ થાય, અને મશીનના આગળના જે પ્રોગ્રામ છે એ શરૂ નથી થતા। પાણી જ ન લે તો મશીન શરૂ નથી થવાનું। જસ્ટ પાણી વગર તો મશીનનો પ્રોગ્રામ એ કે હાલવાનો નથી। એટલે તમારે મેન મહત્વ છે પાણી કનેક્શન આવવું જોઈએ, તો તમારે આ મશીનનો આગળ પ્રોગ્રામ હાલશે, નકર પ્રોગ્રામ નહીં હાલે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, અને હજી આવો વોશિંગ મશીનના વિડીયો જોઈએ તો મને ફોલો કરતા રહેજો। તમને હજી ઘણા વોશિંગ મશીનના વિડીયો છે, અને આની અંદર જે મશીનની અંદર ઘણી એવી એરરો આવે છે, એ પ્રોગ્રામ રીસ્ટાર્ટ તમને પ્રોગ્રામ યુઝ કરતા ન આવડો હોય તો આમાં એવી એરર દેખાડવા મને છે। જય હિન્દ, જય ભારત।